ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્થાનિક પવનો, દબાણ પટ્ટાઓ, કાયમી પવનો, મોસમી પવનો એના વિશે ચર્ચા કરતા હતા. અને હવે એ જ સ્થાનિક પવનોમાં જે વિશ્વના સ્થાનિક પવનો છે એના વિશે એક નાનકડી ચર્ચા જોવાની છે. આ જે ટોપિક છે સ્થાનિક પવનોની અંદર, જે વર્લ્ડના સ્થાનિક પવન છે, એમાં બે વસ્તુ ખાસ યાદ રાખવી. તમને પહેલી વસ્તુ અહીંયા શું પૂછશે, તો અહીંયા ફર્સ્ટ વસ્તુ તમને પૂછશે કે પવન ગરમ પવન છે કે ઠંડા પવન છે. 90% કેસીસમાં તમને આ જ ક્વેશ્ચન આવશે કે ભાઈ આપેલા પૈકી ગરમ પવન કયા અને ઠંડા પવન કયા. બીજી વસ્તુ આવે શું, તો એનું લોકેશન, કે ભાઈ કયા ખંડમાં છે, કયા દેશમાં છે વગેરે. તો એક એક કરીને સ્ટાર્ટ કરીએ આપણે પવનો જોતા જઈએ. આશા રાખું છું કે તમે એટલાસ જોડે લઈને બેઠા હશો, કારણ કે એટલાસ નહીં હોય તો અઘરું પડશે. સૌથી પહેલાં ચિનુક નામ છે. શું? ચિનુક અને ફોએન. એમાં સૌથી પહેલાં ચિનુકની વાત કરીએ તો ચિનુક નામના પવનો આપણને ક્યાં જોવા મળે, તો ઉત્તર અમેરિકાની અંદર. માની લો આ ઉત્તર અમેરિકા ખંડ છે, તમે મેપમાં જોજો તો ઉત્તર અમેરિકાની આ તરફ છે પેસિફિક ઓશન, અને અહીંયા છે એક પર્વતમાળા, નામ શું છે એનું, રોકીઝ. શું થાય છે તો ઉત્તર અમેરિકામાં પેસિફિક મહાસાગર પરથી આવતા ગરમ અને સૂકા પવનો ઠંડી ઋતુમાં, એટલે કે અહીંયા જ્યારે શું હોય, શિયાળો હોય, એ ટાઈમે આ રોકીઝને ક્રોસ કરવા જાય. હવે શું થશે, જો રોકીઝ હોય કે પશ્ચિમ ઘાટ હોય, કામ એક જ હોય. પવન આવ્યા, પવનને રોકશે એટલે ઉપર ઉઠશે એટલે અહીંયા વરસી જશે, પછી જ પવનને અહીંયા જવા દે. બધી પર્વતમાળા એક જ સરખું કામ કરે. હવે શું થાય, તો આ પવનો જે પેસિફિક પરથી ભેજ લઈને આવ્યા હતા, જો આ પવનો કેવા હતા, ગરમ હતા, અને આવતા હતા કોના પરથી, પેસિફિક પરથી. તો સ્વાભાવિક છે શું લઈને આવશે, ભેજ લઈને આવશે. રોકીઝે રોક્યા, ઉપર ઉઠ્યા, ગરમ પવન હતા, પ્લસ સમુદ્ર પરથી ભેજ તો લીધો જ હોય, બટ ઓબ્વિયસ છે. વરસી જશે કે આ તરફ, અને સૂકા પવનો ઉતરશે નીચે. પવન અહીંથી નીચે ઉતરશે એટલે પવન શું થશે, ગરમ થશે. જો ઉપર જાઓ એમ 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટતું હોય તો નીચે આવો તો વધે બી ખરું. પરિણામે આ પવનો નીચે ઉતરે, ગરમ પવનો હોય, અને અહીંયા જે કાતિલ ઠંડી હોય, બરફ પડેલો હોય, તો ગરમ પવનો અહીંયા જઈને આ બરફ પીગળાવે, અને આ પવન એટલે ચિનુક. સમજી લો. ઉત્તર અમેરિકાના પેસિફિક મહાસાગર પરથી આવતા ગરમ અને સૂકા પવનો ઠંડી ઋતુમાં રોકીઝ પર્વતના પૂર્વ ઢળાવો ઉપરથી નીચે ઉતરે, અને પ્રેરીઝના અહીંયા જે મેદાનો છે, જે પ્લેન્સ છે, એને શું કહેવાય છે, પ્રેરીઝના મેદાનો. પૂજે પ્રેરીઝના મેદાનો ક્યાં આવેલા છે, તો ઉત્તર અમેરિકા. અહીંયા નીચે ઉતરે અને 2 કલાકમાં 2 થી 4 સેન્ટીમીટર જેટલું ટેમ્પરેચર અહીંયા વધી જાય. અમુક વખત એવા કિસ્સા છે કે 20 ડિગ્રીનો તફાવત ચિનુક ફોઈને આપેલો છે. તમે વિચારો, આમ એવું લાગે કે તમે કોલ્ડ સ્ટોરેજમાં બેઠા હતા આઈસ્ક્રીમના ગોડાઉનમાં, અને ત્યાંથી સીધા તમને સહારાના રણમાં નાખી દીધા ને, એવી ફિલિંગ આવે. વિધિન મિનિટ્સ તમને આટલો મોટો ટેમ્પરેચર ડિફરન્સ જોવા મળે. અને આ જે પવન છે એનાથી ફાયદો શું છે, તો અહીંના જે ખેડૂતો અને પશુપાલકો છે એમને ખેતી માટે અને પશુઓના ચરવા માટે ઘાસ પ્રાપ્ત થાય, ઠંડીમાંથી રાહત મળે. અને એટલે જ જે અમેરિકાના મૂળભૂત રહેવાસી રેડ ઇન્ડિયન્સ આદિવાસીઓ છે, એ લોકો આ પવનને શું કહેવાય, ચિનુક. ચિનુકનો અર્થ શું થાય, સ્નો ઇટર, એટલે કે બરફભક્ષી પવનો. અહીંયા તમને કન્ફ્યુઝ કરવાનું તો શું કે ખબર, બરફભક્ષી પવનો કયા ખંડમાં જોવા મળે, અથવા તો બરફભક્ષી પવનો કેવા છે. અહીંયા તમને હું પૂછું કે આ પવનો ગરમ છે કે ઠંડા, શું હશે જવાબ? બટ ઓબ્વિયસ છે, સ્નો ઇટર છે, બરફ પીગળાવે છે, ઠંડીમાં રાહત આપે છે. આ પવન કેવા થયા, ગરમ. એક પેજની અંદર લખતા જજો, 2 ભાગ પાડી દો, ગરમ અને ઠંડા. ગરમમાં હવે લખી દો ચિનુક. નેક્સ્ટ પવન છે આપણો કયા, ફોએન. એ પણ ગરમ જ છે. જે વસ્તુ ચિનુક કરતો હતું એ જ સેમ ફોએન કરે, ખાલી એરિયા બદલાયો, ખાલી વિસ્તાર બદલાયો. કે ફોએન ચિનુકની જેમ જ સૂકા, ગરમ અને તોફાની પવન છે, જે દક્ષિણ દિશામાંથી આલ્પ્સની પર્વતમાળા ઓળંગીને યુરોપમાં આવે. પહેલાં તો આલ્પ્સ એટલે ક્યાં, યુરોપ. આવું કંઈક તમારું મેપમાં આફ્રિકા હશે, એની ઉપર અહીંયા મેડિટેરેનિયન સી છે, અને અહીંયા તમારું યુરોપ છે. શું થાય છે,
દક્ષિણ તરફથી આલ્પ્સને ઓળંગીને આ પવનો આવે છે ક્યાં? યુરોપની અંદર, મેઇનલી સ્વિટ્ઝરલેન્ડમાં. અને એટલે જ તો સ્વિટ્ઝરલેન્ડમાં કેમ ટુરિઝમ સારું છે? તો બીજા બધા યુરોપના દેશોમાં જ્યારે બરફની ચાદર હોય ત્યારે આ ફોએનના લીધે, ત્યારે જુઓ જોગ્રાફી કોઈ વિસ્તારના ટુરિઝમને બી અસર કરી શકે, તેના લોકોની રહેણી કરણીને પણ અસર કરી શકે. આ ફોએનના કારણે સ્વિટ્ઝરલેન્ડમાં બરફ પીગળે એટલે અહીંયા ટુરિઝમ સારું છે. બાકીના દેશોમાં કોઈ નહીં જતું, એટલી ઠંડી હોય. અને સ્વિટ્ઝરલેન્ડમાં પ્રવેશે ત્યારે એને શું કહેવાય? ફોએન. કેવા પવનો ગરમ થાય છે? ચીનું હોય કે ફોએન, તો પર્વતના ઢાળ પરથી નીચે ઉતરે ત્યારે ઘર્ષણ લાગે, પ્લસ તમે નીચે આવી રહ્યા છો તો ગરમી વધવાની છે, બટ ઓબ્વિયસ છે. અને એની ગરમીના લીધે બરફ પીગળે, પશુપાલન થાય. આ બધી જ ઘટના કોને આભારી? આ પવનનો. કયા પવન? ફોએન. અને આ દેશોમાં આમ ભૂમધ્ય સમુદ્ર છે, કયો છે? ભૂમધ્ય મેડિટેરેનિયન સી અથવા તો મેડિટેરિયન સી. અહીંયા આપણને જોવા મળે ભૂમધ્ય પ્રકારની આબોહવા. કઈ? ભૂમધ્ય પ્રકારની આબોહવા. ખાસિયત શું ખબર છે? તો ભૂમધ્ય પ્રકારની આબોહવાવાળા દેશો શેના માટે જાણીતા છે? સાઇટ્રસ ફ્રૂટ્સ માટે. સાઇટ્રસ ફ્રૂટ્સ એટલે કે ખાટા ફળો, દ્રાક્ષ, મોસંબી, એ બધા માટે જાણીતા છે ભૂમધ્ય સમુદ્રના દેશો. તો મેડિટેરેનિયન ક્લાઇમેટ છે, અહીંયા શિયાળામાં વરસાદ પડે, એની ખાસિયત છે. ક્લિયર? આગળ વધીએ. પછી આવે જે તમે બધા અનુભવ કર્યો છે, અને જો ના કર્યો હોય તો મે મહિનામાં અમદાવાદ આવીને મને ફોન કરજો, હું તમને અનુભવ કરાવીશ. લૂ અને નોર્વેસ્ટર. લૂ શબ્દ મારા કે તમારા કોઈના માટે નવો નથી. મે જૂનનો સમય હોય, બળબડતી બપોર હોય, અને જે સુસવાટાભર્યા ગરમ પવનો તમે અનુભવો ગુજરાતની અંદર અથવા તો ભારતના ઉત્તર પશ્ચિમી ભાગમાં, એ લૂ છે. કાળ વૈશાખી કહે છે ભારતના કોઈક ભાગમાં એને, કોઈક ભાગમાં એને આંધી કહે છે. આ બધી વસ્તુ એક જ છે. ઉત્તર ભારત અને વાયવ્ય ભારતના, વાયવ્ય ભારત એટલે કયું? વિચારો. ઉત્તર ભારત, વાયવ્ય ભારત કયું? ઉત્તર પશ્ચિમ. નોર્થ વેસ્ટ એટલે વાયવ્ય. તો મેદાની પ્રદેશોમાં મે અને જૂનમાં બપોર પછી વેસ્ટ તરફથી પશ્ચિમી દિશામાંથી આવતા ગરમ અને સૂકા પવનોને શું કહેવાય છે? લૂ કહેવાય. તો આ બી કયા છે? ગરમ પવન છે. બરાબર છે. ઘણા બધા રાજ્યની અંદર લૂથી પશુ પક્ષીઓ માણસો બધા મરી જતા હોય. તમને બી જો કોઈક વાર લૂ લાગી હોય, નાનપણમાં ઘણી વાર આપણને લાગી જતી હોય લૂ, તે લૂ લાગવાના કારણે ડિહાઇડ્રેશન થઈ જાય, વોમિટિંગ થઈ જાય, કોઈકને પિત્ત ચડી જાય, કોઈકને હોસ્પિટલમાં નાખવા પડે, અમુક વખત કોઈ હદભાગી હોય તો બિચારા એક્સપાયર પણ થઈ જાય. તો લૂ એ આ ઘટના છે, ઇન્ડિયાની અંદર જોવા મળે છે. આ જ્યારે લૂ આવતી હોય ત્યારે આપણે ત્યાં આપણા કેલેન્ડર મુજબ ચાલતો મહિનો કયો? વૈશાખ મહિનો. અને એટલે જ બંગાળમાં એને કાળ વૈશાખી તરીકે પણ ઓળખાય છે. ચોમાસું શરૂ થાય એ પહેલાં પશ્ચિમ બંગાળમાં વાયવ્ય દિશાએથી ધૂળની ડમરીઓ અને ગરમ સૂકા પવનો આવે, અને એને જ શું કહેવાય છે? નોર્વેસ્ટર. તો લૂ નોર્વેસ્ટર આપણે ત્યાં ફીલ થાય છે. વૈશાખ મહિનાની અંદર આવે છે એટલે એને શું કહેવાય છે? કાળ વૈશાખી પણ કહેવાય છે. ક્લિયર છે? સિમ્પલ ચાપડા છે. પછી છે મિસ્ટ્રલ અને બોરા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બહુ ઓછી છે એની માહિતી, પણ બહુ સટીક અને બહુ કામની વસ્તુ છે. ઠંડા અને સૂકા છે. જો પહેલી વસ્તુ, મિસ્ટ્રલ જે છે ને એ ઠંડા પવન છે. એટલે તમારા કોલ્ડ વિન્ડનું ખાતું હવે ખુલ્યું. અહીંયા લખવાનું તમારે મિસ્ટ્રલ. ક્યાં છે? યુગોસ્લોવિયા. જો એડ્રિયાટિક સી હશે, યુગોસ્લોવિયા, ચેકોસ્લોવાકિયા, યુરોપ અને રશિયાનો રિજન પકડો એટલાસની અંદર, તો ત્યાં ફ્રાન્સના ભૂમધ્ય કિનારે, સોરી એના પછી આવશે યુગોસ્લોવિયાવાળા જે બોરા હશે. મિસ્ટ્રલ કયા છે? તો ભાઈ ફ્રાન્સની અંદર ભૂમધ્ય સમુદ્રના કિનારેથી મિસ્ટ્રલ તરીકે ઠંડા પવનો આવે છે. અને આ જ પવનો જ્યારે યુગોસ્લોવિયામાં એડિયાટ્રિક સી ક્રોસ કરીને પહોંચે ત્યારે એને શું કહેવાય છે? બોરા. મિસ્ટ્રલ અને બોરા બંને કેવા છે? ઠંડા અને સૂકા. ખેતીને નુકસાન કરે, આમ કોલ્ડ વેવ આવી જાય અચાનક, તો મિસ્ટ્રલ બોરા બંને એ ફ્રાન્સ, યુરોપ અને યુરેશિયાના રિજનની અંદર આપણને જોવા મળે છે. છેલ્લા બે, સિરોક્કો અને હર્મેટન. ઘણી વખત પૂછાયેલા છે આ બે. સિરોક્કો અને હર્મેટન આપણને ક્યાં જોવા મળે છે? તો એ આપણને આફ્રિકાની અંદર, તમે જો આવું કંઈક આપણો આફ્રિકા છે,
આફ્રિકા જેવું થોડું ઘણું લાગે છે, સમજી લેવું, બરાબર. તો અહીંયા સહારાનું રણ છે. તો આ સહારા ડેઝર્ટમાંથી ઉત્તર તરફ આ ગરમ પવનો આગળ વધશે, ભૂમધ્ય સમુદ્રને ક્રોસ કરીને અહીંયા યુરોપમાં એન્ટર થશે, સ્પેનવાળા રિજનમાં. સ્પેન, ઇટલી, સિસલી આ બધા એરિયાની અંદર જાય, ત્યાં ગરમ પવનો કયા નામથી ઓળખાય છે? સિરોક્કો તરીકે. અને આ પવનો અહીંયા એક તો જો ધૂળ રેતી હશે, રણમાંથી ઉદ્ભવ્યા, પ્લસ એ દરિયામાંથી ભેજ ઉપાડશે, ગરમ પવન છે એટલે પરિણામે જે ત્યાં વરસાદ થાય ને લાલ રંગનો થાય અને એકદમ ધૂળવાળો વરસાદ થાય, તો એ સિરોક્કો એના માટે જાણીતા છે. અને આ જ રણથી દક્ષિણમાં અહીંયા ગિનીનો અખાત છે, આ તરફ બી પવનો આવશે, એ પણ ગરમ, સૂકા અને ધૂળવાળા, દરિયા પરથી ગિનીના અખાત પરથી આવે એટલે એ પણ ભેજ ઉઠાઈને આવે. અને ગિનીના વિસ્તારમાં જ આ પવનને કયા નામથી ઓળખાય છે? હર્મેટન તરીકે. અહીંથી લોકો આ પવનથી ત્રાસીને બીમાર પડી જાય અમુક વાર. ભેજવાળું વાતાવરણ, આપણે કેમ ડબલ સિઝન થઈ જાય, સવારે ઠંડી, બપોરે ગરમી, રાત્રે પાછી ઠંડી, તો સૌથી વધારે લોકો ત્યારે જ આપણે બીમાર પડતા હોય. તો આ હર્મેટન પવન છે. પણ આ હર્મેટન પવન છે એના લીધે ઘણી જગ્યાએ લોકોને રાહત મળે. કેમ? ગરમ અને સૂકા છે ને, તો ઘણી વખત એ ભેજવાળા વાતાવરણમાંથી ભેજ ઓછો કરી નાખે, ગરમી બહુ લાવે એટલા માટે. તો એના લીધે આને ડોક્ટરી વિન્ડ્સ અથવા તો તબીબી પવનો તરીકે પણ ઓળખવામાં આવે છે. કોને? હર્મેટનને. ફરીથી જુઓ, સહારાના રણમાંથી ઉત્તર તરફ જે પવન ગયા, ભૂમધ્યમાંથી ભેજ ઉઠાયો, વરસાદ આપશે ક્યાં? ઇટલી, સિસલી, સ્પેનની અંદર, તો એને આપણે શું કહીએ છીએ? સિરોક્કો. દક્ષિણની અંદર આવશે, ગિનીના અખાત પરથી વહે છે, ગરમ અને સૂકા પવન છે બેઝિકલી. અહીંયા જે છે ને એનો દરિયા પર આવવાનો મતલબ બહુ ઓછો રીજન મળે છે, એટલે એટલો બધો ભેજ નથી લઈ શકતા. કોઈક વાર વરસાદ આવે પણ મોટા ભાગે શું કરે છે? અહીંનો ભેજ હટાવી દે. પરિણામે હર્મેટનને ડોક્ટરી વિન્ડ્સ પણ કહેવાય છે. તો આ છે આપણા લૂ, નોર્વેસ્ટર, ચિનૂક, ફોએન, મિસ્ટ્રલ, બોરા, સિરોક્કો અને હર્મેટન. ક્લિયર? આ છે આપણા સ્થાનિક પવનો. અને હવે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિકનું નામ છે વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ. ગુજરાતીમાં વાયુ સમુચ્ચય વાતાગ્રહ, ઇંગ્લિશમાં એર માસ એન્ડ એર ફ્રન્ટ્સ. તો આ એર માસ અને એર ફ્રન્ટ એની વિશે ચર્ચા કરીએ. તો જુઓ, એર માસ અને એર ફ્રન્ટ પરીક્ષાની અંદર સીધા બહુ રેર કેસમાં પૂછાય, પણ સાયક્લોન્સ, વાવાઝોડા, ચક્રવાત સમજવા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો ધ્યાન આપજો. વાયુ સમુચ્ચય અથવા તો વાયુ રાશિ અથવા તો એર માસ એટલે શું? બહુ જ બેઝિક કન્સેપ્ટ છે. વોટ ઇઝ અ એર માસ અથવા તો વાયુ સમુચ્ચય એટલે શું? તો એક વિશાળ વિસ્તારની ઉપર જ્યારે હવા લાંબો સમય સુધી સ્થિર રહે, તો એ વિસ્તારની સપાટી અને હવાના ગુણધર્મ સરખા બને. અને હવા જેટલા વિસ્તારમાં ફેલાય છે, બધા આખા વિસ્તારની હવાનું ટેમ્પરેચર સેમ થાય, ભેજ સેમ થઈ જાય, તો સમાન ગુણધર્મ ધરાવતી બહુ ખૂબ મોટી વાયુની રાશિ ભેગી થઈ જાય, એને શું કહેવાય? એર માસ. એક આવું સમજો, એક ડાયાગ્રામની અંદર સમજાવું તમને, પછી આપણે એના વિશે ચર્ચા કરીએ. અહીંયા એક ડ્રો કરીએ. ચલો, માની લો ઇન્ડિયા છે, આખો અરેબિયન સી છે, આખો અહીંયા આફ્રિકા છે, અહીંયા સી છે, સમજો. તો અહીંયા બહુ મોટો એક હવાનો જથ્થો સ્થિર પડ્યો છે. લાંબા સમય સુધી અહીંયા હવામાં રહેશે તો શું થશે? તો અહીંયા જે હવા છે એ બધી હવા, આટલી જે શેડેડ પોર્શન છે એના ગુણધર્મ સમાન થશે. તો આ જે હવાનો જથ્થો છે એને શું કહેવાય? એર માસ. સેમ વે માની લો અહીંયા આપણે જે ગ્રેટ પ્લેન્સ છે, કાંપના મેદાનો, ત્યાં પણ એક હવાની રાશિ આવી રીતના ક્રિએટ થાય છે, જેના અહીંયા બહુ ટાઈમથી પડી રહી છે. તો આ પણ એક એર માસ ક્રિએટ થયો, આ પણ એક એર માસ ક્રિએટ થયો. આવી રીતે હવાનો જથ્થો જ્યારે બહુ લાંબા સમય સુધી એક જગ્યાએ પડ્યો રહે, તે બધી હવાના ગુણધર્મ સરખા થઈ જાય. તો આવી એક વાયુની વિશાળ રાશિ, એક ઇમેજિન કરો, એક મોટું વાદળ છે હવાનું, એવા વાદળને શું કહેવાશે? એર માસ. ક્લિયર? જુઓ,
વ્યાખ્યા શું કહે છે? તાપમાન અને ભેજમાં સમરૂપતા ધરાવતા વિશાળ વાયુના જથ્થાને વાયુ સમુચ્ચય કહેવાય અથવા તો વાયુ રાશિ કહેવાય. સમજો. હવે કોઈક જગ્યાએ માની લો આ દરિયો છે, આ ખંડ છે, વળી પાછો દરિયો છે, તો કદી અહીંયા એરમાસ નહીં બને, મતલબ અડધી હવા પાણી ઉપર ને અડધી જમીન ઉપર ના, તે બધાના ગુણધર્મ કદી સરખા નહીં થાય. આવા એરમાસીસ કેવી જગ્યાએ બને તો એવી અમુક જગ્યા આપણે આઈડેન્ટિફાઈ કરી છે. જેમ કે સહારાના રણમાં વિશાળ રણ છે, એ આખા રણ પ્રદેશ પરની હવા ત્યાં એક, મતલબ આવા જે જગ્યાઓ જે આપણે આઈડેન્ટિફાઈ કરી છે એને કહેવાય છે વાયુ સમુચ્ચયના ઉદ્ગમ સ્થાનો. તો એક છે કેનેડાના અથવા તો સાઇબિરિયાના રણ, સાઇબિરિયાનું જે ઠંડુ રણ છે, કોલ્ડ ડેઝર્ટ, તો સાઇબિરિયાનો એરિયા, કેનેડાના ઉત્તરના મેદાનો, સહારાનો રણ પ્રદેશ, દક્ષિણ પેસિફિક મહાસાગર, એટલાન્ટિક ઓશન જે સમુદ્રના વિસ્તારો છે, આ બધા જે છે આપણા શું છે તો આના ઉદ્ગમ સ્થાન છે. બીજી વસ્તુ, ટોટલ કેટલા ટાઈપના એર માસ જોવા મળે તો યાદ રાખજો, કુલ 16 પ્રકારના વાયુ સમુચ્ચય હોય. એક બ્રીફ 16ને આપણે 4માં સમજવા હોય ને તો કઈ રીતના કે ઠંડો વાયુ સમુચ્ચય, ગરમ વાયુ સમુચ્ચય તાપમાનના આધારે કહેવાશે. જો એ દરિયા પરથી ઉદ્ગમ પામ્યો હોય તો દરિયાઈ વાયુ સમુચ્ચય, જો એ જમીન અથવા તો ખંડ પરથી ઉદ્ભવ પામ્યો હોય તો એના ખંડીય વાયુ સમુચ્ચય. પછી આના જ સબ પાર્ટ્સ પડતા જાય, ટોટલ 16 ભાગ બને. કેટલાક સ્ત્રોત પ્રદેશ કયા છે? કેનેડાના હિમ આચ્છાદિત મેદાનો, ઉનાળાની અંદર સહારાનો રણ પ્રદેશ, શિયાળામાં સાઇબિરિયાનો પ્રદેશ, ઉષ્ણકટિબંધીય વિશાળ મહાસાગરો, પ્લસ ક્લાસિફિકેશન તો કઈ દરિયાઈ વાયુ સમુચ્ચય, ખંડીય વાયુ સમુચ્ચય, ધ્રુવ પર થાય તો ધ્રુવીય વાયુ સમુચ્ચય, ઉષ્ણકટિબંધીય વાયુ સમુચ્ચય. એના ઉદ્ગમ સ્થાનના આધારે પણ તમે એના ટાઈપ પાડી શકો. ટોટલ ટાઈપ્સ કેટલી આવશે? 16. યાદ રાખજો, 16 પ્રકાર આવે. હવે આ વાયુ સમુચ્ચય છે ને એક બહુ જ રિલેટિવ કોન્સેપ્ટ છે, ભયંકર રિલેટિવ. કેમ? એ સાપેક્ષવાદમાં માને છે. કેમ? માની લો આ એક એ નામનો એરમાસ છે, આ એક બી નામનો એરમાસ છે. જો કદી એવું નહીં થાય કે એ અને બીના ટેમ્પરેચર સરખા છે. શું કીધું? તાપમાનમાં સરખા હોય. જો એ અને બીના તાપમાન સરખા હોત તો એ તો બંને એક જ વાયુ સમુચ્ચય હોત. તો એ અને બી જ્યારે બી વાત કરશો અહીંયા વાયુ સમુચ્ચયની તો યાદ રાખજો, રિલેટિવલી એક ગરમ હશે ને એક ઠંડો હશે. ભલે આનું ટેમ્પરેચર 10 ડિગ્રી સેલ્સિયસ હોય ને આનું 12 ડિગ્રી હોય ને તો એવું ના કહેશે બહાર તો ઠંડુ જ કહેવાય, એસી 16થી નીચે નથી જતું, આ તો 12 છે. ના, રિલેટિવલી આ બેની વાત આવે ને તો આ ગરમ કહેવાય ને ઠંડો વાયુ સમુચ્ચય કહેવાય. ઓલવેઝ યાદ રાખજો, બહુ બધું રિલેટિવ અહીંયા આવશે. એકબીજાની સાપેક્ષે ગરમ કે ઠંડુ નક્કી થશે. ક્લિયર? તો આ હતું શું? એર માસ. હવે આવે કોણ? એર ફ્રન્ટ. ધ્યાન આપજો, વાયુ સમુચ્ચયો જ્યારે ભેગા થાય, કોઈ પણ બે વાયુ સમુચ્ચય કોઈ કારણથી એકબીજાની સામે આવે તો એ જ્યારે એકબીજાની નજીક આવે અને એકબીજાની અંદર ભળવાનો પ્રયત્ન કરે, લાકડે માકડું વળગાડે, મગ અને કાંકરા ભેગા કરો તો એમને એમ ના થાય. ઘી અને પાણી, દિવેલ અને પાણી એકબીજાની અંદર મિક્સ તરત નહીં થાય, તેલ અને પાણી તરશે, ફ્લોટ કરશે. કેમ? બધાના ગુણધર્મ અલગ છે. સેમ વે અહીંયા કોઈ પણ બે વાયુ સમુચ્ચયો, એની ટુ, કોઈ પણ બે વાયુ સમુચ્ચય જ્યારે એકબીજાની સામે આવશે તો એ બંનેના તાપમાન અલગ હશે, બંનેની અંદર ભેજનું પ્રમાણ અલગ હશે, તો સીધા મિક્સ નહીં થઈ જાય. અને આ બંને વાયુ સમુચ્ચયો જ્યાં મર્જ થતા હશે એકબીજાની અંદર તો એમની સંપર્ક સપાટી, જે એમનો કોન્ટેક્ટ થશે પહેલો, ત્યાં એક ટ્રાન્ઝિશન ઝોન રચાશે અને એ ઝોન એટલે વાતાવરણ. કેમ આપણે કહીએ ને વોર ફ્રન્ટ, યુદ્ધનો મોરચો હોય ત્યાં શું હોય? મહાભારત જોયું હશે નાનપણમાં અથવા તો લોકડાઉનમાં રામાયણ મહાભારત પાછા જોયા હશે કે એક બાજુ કૌરવોની સેના હોય, એક બાજુ પાંડવોની સેના હોય, બંને આમ અથડાય ત્યારે કેવું આમ એક જણે ઓરેન્જ કપડાં પહેરે, એકે કાળા કપડાં પહેરે, બંને મિક્સ થાય ત્યારે જે ઇનિશિયલ મિક્સિંગવાળો જે લાઇન બને આખો એરિયા એને વોર ફ્રન્ટ કહેવાય. એવો જ આ હવાનો ફ્રન્ટ એટલે એર ફ્રન્ટ. ખબર પડી? પૃથ્વીની સપાટીના વિવિધ પ્રદેશો પર ઉદ્ભવતા બે ભિન્ન પ્રકૃતિવાળા વાયુ સમુચ્ચય વ્યાખ્યા છે આ. પૃથ્વીની સપાટીના વિવિધ પ્રદેશો ઉપર ઉદ્ભવતા બે ભિન્ન પ્રકૃતિ, સેમ હતો તો એક જ હોત, બંને કેવા છે અલગ પ્રકૃતિ છે, કોઈકનું તાપમાન વધારે, કોઈકનું ઓછું, કોઈકનો ભેજ વધારે, કોઈકનો ભેજ ઓછો, એવા બે વાયુ સમુચ્ચય જ્યારે એકબીજાને મળે છે ત્યારે સહેલાઈથી એકબીજામાં ભળી જતા નથી. પરંતુ તેઓ એકબીજાને મળે ત્યાં બંનેને છૂટા પડતી એક સપાટીની રચના થાય અને એને શું કહેવાય છે? વાતાગ્રહ. વાતાગ્રહ એ હવાનો 3 થી 50 કિલોમીટર પહોળો વિસ્તાર છે
આ ટ્રાન્ઝિશન ઝોન કેટલો મોટો હોઈ શકે? 3 કિલોમીટરથી લઈને અપ ટુ 50 કિલોમીટર સુધીનો એરિયા હોઈ શકે. અને ચક્રવાતના ઉદ્ભવમાં બહુ અગત્યનો ફાળો છે કોનો? વાતાગ્રહ. ટાઈપ કેટલા હોય? તો વાતાગ્રહ મુખ્યત્વે 4 પ્રકારના છે. આપણા કામના 3 જ છે. પહેલો છે ગરમ વાતાગ્રહ, બીજો છે ઠંડો વાતાગ્રહ, ચોથો છે ઓક્લુડેટ વાતાગ્રહ અને ત્રીજો છે ઓક્લુડેટ અને ચોથો છે સ્ટેશનરી. જો પ્રેક્ટિકલી રિયલ લાઈફમાં કદી એ શક્ય નથી બનતું. સ્ટેશનરી વાતાગ્રહ ખાલી અને ખાલી ચક્રવાતના ઉદ્ગમને સમજવાના જે ફેઝ છે ત્યારે જ આવશે. રિયલ લાઈફમાં આવું થતું નથી, શક્ય જ નથી કે આમ ઠંડી હવા આમને ગરમ આમ જતી રહી એવું સીધું નહીં થાય. અથડાશે તો ખરા જ. આ નામ કેવી રીતે આપ્યા ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો આપણે તો એવું કીધું કે વ્યાખ્યામાં કે ભાઈ બે વાયુ સમુચ્ચયો ભેગા થાય એમની સપાટી જે રચાય સંપર્ક સપાટી એને વાતાગ્રહ કહેવાય. તો જો આ જે બે વાયુ સમુચ્ચય અથડાય છે, માની લો આ એક વાયુ સમુચ્ચય છે, આ બીજો વાયુ સમુચ્ચય છે, આ બે અથડાય તો આ તો બિચારો અહીંયા જ છે પણ આની મુવમેન્ટ છે ફાસ્ટ ને આ એને આના મિક્સ થવા ગયું તો આ ગરમ હવા હોય તો અહીંયા જે વાતાગ્રહ બનશે એને શું કહેવાશે? ગરમ વાતાગ્રહ. એવું નથી થતું. ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ બેમાંથી ઠંડો વાતાગ્રહ વધારે તીવ્ર છે અને એ ઝડપથી આની તરફ ધસી ગયો તો એને શું કહેવાય? ઠંડો વાતાગ્રહ. બે વાયુ સમુચ્ચય જે અથડાવાના છે એ બંનેમાંથી એક ગરમ હશે, એક ઠંડો હશે. જે વધારે તીવ્રતા ધરાવતો હશે, જેની ઝડપ વધારે હશે તો જે વધારે વ્યાપક હશે એના પરથી એને કહેવાય ક્યાં તો ગરમ ક્યાં તો ઠંડો વાતાગ્રહ. ક્લિયર? ખબર કેવી રીતે પડે? તો જુઓ, જો વાતાગ્રહની અંદર ઓલવેઝ યાદ રાખજો કે હંમેશા ગરમ હવા જ ઉપર ઉઠશે. હંમેશા કોણ ઉપર ઉઠશે? ગરમ હવા જ ઉપર ઉઠશે. ભલે ગરમ વાતાગ્રહ હોય, ઠંડો વાતાગ્રહ હોય, કોઈ બી વાતાગ્રહ હોય, ઉપર હંમેશા કોણ જશે? ગરમ હવા, કારણ કે હલકી હોય, અને નીચે હંમેશા કોણ રહેશે? ઠંડી હવા, કારણ કે ભારે હોય. શું થાય તો સમજો. આ વાતાગ્રહ કયો છે? ગરમ વાતાગ્રહ છે. કયો છે? ગરમ વાતાગ્રહ. એનો ડાયાગ્રામ છે. શું થાય છે અહીંયા? તો ઠંડી હવા તો બિચારી બેઠી જ છે, નીચે જ છે સપાટીને અડકીને, પણ આ ગરમ હવા અહીંયા તીવ્ર છે. તો આ ગરમ હવા આ ઠંડી હવાના વિસ્તાર પર પહોંચે અને પછી ધીમે 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 ઉપરની તરફ ઉઠે. ધીમે 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 ઉપરની તરફ ઉઠે. આ તીવ્રતાથી ઉઠે છે એવું ના કહેવાય. આ કેવી રીતના ઉઠે છે? ધીમેથી ઉઠે છે. તો આ બંનેની જે સંપર્ક સપાટી છે ત્યાં જે રેડ લાઇન છે આ બન્યો આપણો વાતાગ્રહ. અને આ કેવો છે? ઢોળાવ, મંદ ઢોળાવ છે. તો જ્યારે પણ આવો વાતાગ્રહ છે એની અંદર આપણો મંદ ઢોળાવ સર્જાય ત્યારે જે આ એરફ્રન્ટ બને એને આપણે શું કહીએ છીએ? હોટ એરફ્રન્ટ અથવા તો ગરમ વાતાગ્રહ. ક્લિયર છે આટલું? હોટ એરફ્રન્ટ હશે તો આ જે ઢોળાવ હશે એ સીધો હશે, સીધો ઢાળ હશે. શું કહેવાય છે આને? સીધો ઢાળ. સ્ટ્રેટ આમ સ્લોપ જઈ રહ્યો છે. પણ આનાથી વિપરીત જ્યારે શું હોય? ઠંડો વાયુ સમુચ્ચય સ્ટ્રોંગ છે, ઠંડો એરમાસ ઝડપથી ગતિ કરી રહ્યો છે ગરમ હવાના વિસ્તારમાં, તો શું થશે? અહીંયા સમજો એક બીજા ડાયાગ્રામની અંદર, પછી આ તમને બતાવું છું. આ ઠંડી હવા આવી રહી છે, આ જે છે કોલ્ડ એર છે, અને અહીંયા ઓલરેડી કઈ છે? ગરમ હવા છે. તો જેવી આ ગરમ હવાના સંપર્કમાં ઠંડી હવા આવશે તો આ ઠંડી હવા ફોર્સફુલી એમ ઝડપથી એને ધક્કો મારીને ગરમ હવાને ઉપર મોકલશે. પરિણામે અહીંથી આ જે ગરમ હવા છે ને એ કંઈક આ રીતે ઉપર ઉઠશે, ગોળ 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 થઈને આમ તીવ્રતાથી ધક્કો મારે છે. અને એના કારણે આ જે અહીંયા આ બંનેની સંપર્ક સપાટી રચાઈ તો આ જે ઢાળ બનશે ને એ આપણો આવો ગોળાકાર ઢાળ બનશે, તીવ્ર ઢાળ બનશે. સડન સ્લોપ કહેવાય એને. અહીંયા તો બહુ સીધી રીતે તમને જોવા મળે છે એટલા માટે એવું લાગે. બતાવું જો. ઠંડી હવા ફોર્સફુલી આમ ધસી જાય અને ગરમ હવાને આમ ધકેલે ઉપરની બાજુ, જેમ કબડ્ડી રમતા હોય ને એમ ઉચકીને ધકેલે. એના લીધે શું થાય? તો આ જે જો હવે આના ઢાળ આઈડેન્ટિફાય કરો, આવો આ જે સ્લોપ બન્યો ને
બસ આ એ જ ગોળાકાર ઢાળ, અને આવો ઢાળ હોય ધેટ મીન્સ કે આ કેવો છે, ઠંડો વાતાગ્રહ. જો ઉપર તો કોણે જવાનું છે, ઉપર તો ગરમ હવાએ જ જવાનું છે. ધક્કો કોણ મારશે આ વખતે? ઠંડી હવા. ઉપર જશે ગરમ હવા. અહીંયા ગરમ હવા ઉપર જશે, વરસાદ પડશે. અહીંયા બી, અહીંયા એટલો બધો વરસાદના ચાન્સ નથી, અહીંયા ચાન્સીસ વધારે. ક્યુમ્યુલો નિમ્બસ ક્લાઉડ અહીંયા જનરેટ થશે અને રેઇનફોલ જોવા મળે આપણને. ત્રીજો છે ઓક્લુડેડ વાતાગ્રહ. ઓક્લુડેડ એર ફ્રન્ટ ક્યારે થાય? તો જુઓ શું થઈ રહ્યું છે અહીંયા, પહેલાં સમજો. ચક્રવાતની કન્ડિશન જેવું અહીંયા છે કે એક બાજુ ઠંડી હવા પણ સ્ટ્રોંગ છે, એણે પોતાની એક આખી ગોળાકાર ઢાળ બનાવી દીધી. એટલે કે આ શું છે? કોલ્ડ એર ફ્રન્ટ. આ શું બતાવે છે? વોર્મ એર ફ્રન્ટ. અને બંને જ્યારે કો એક્ઝિસ્ટ કરે અને ઉપર બધી ગરમ હવા અહીંયા પહોંચી જાય, તો આ જે વસ્તુ છે એને આપણે શું કહીએ છીએ? ઓક્લુડેડ વાતાગ્રહ. અને છેલ્લો કે જે ફક્ત થિયોરિટિકલ છે, પ્રેક્ટિકલી રિયલ લાઈફની અંદર જે એરફ્રન્ટ પોસિબલ જ નથી, એટલે કોણ? સ્ટેશનરી એરફ્રન્ટ. ચક્રવાતના ઉદ્ભવને આ જે 6 તબક્કા છે ફક્ત તમારી જાણકારી માટે છે, પરીક્ષાની અંદર કોઈ જ રેલેવન્સ નથી. અને સ્ટેશનરી એરફ્રન્ટ એટલે શું? તો કે સાહેબ ઠંડી હવા અને ગરમ હવા, આ કોલ્ડ એર અને હોટ એર, અને બંનેના એર માસીસ એકબીજાને પેરેલલ ઉપર નીચે આવી જાય, જે રિયલ લાઈફમાં શક્ય નથી, એટલે સ્ટેશનરી એરફ્રન્ટ. સમજો કે કઈ રીતે ચક્રવાતનો ઉદ્ભવ થાય છે. આપણે આગળના જ્યારે દબાણ પટ્ટા જોતા હતા ત્યારે વાત કરી હતી કે અહીંયા પોલર હાઈ પ્રેશર બેલ્ટમાંથી જે ઠંડા પૂર્વીય પવનો આવે અને આ સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટમાંથી જે ગરમ પવનો આવે, તો અહીંયા શું થાય છે? એકચ્યુઅલી અહીંયા જે લો પ્રેશર બેલ્ટ છે ત્યાં શું થાય છે કન્ડિશન? તો અહીંથી કોલ્ડ એર માસ આવે, ઠંડો વાયુ સમુચ્ચય આવે, અહીંથી ગરમ વાયુ સમુચ્ચય આવે, અને બધા એ બંને ભેગા થાય ત્યારે અહીંયા ચક્રવાત જેવી પરિસ્થિતિઓનું સર્જન થાય. કઈ રીતે આ ચક્રવાત એકચ્યુઅલમાં જન્મ લે છે જુઓ. આ કયા ચક્રવાત છે? તો આ છે આપણા મધ્ય અક્ષાંશીય અથવા તો સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત. ટેમ્પરેટ સાયક્લોન્સ જેને ઇંગ્લિશમાં કહીએ. તો ઇનિશિયલી શું થાય છે? તો કે ઠંડી હવા પોતાના વજનના કારણે નીચે બેસવાનો પ્રયત્ન કરે અને ગરમ હવા ઉપર ઉઠે. હવા ઠંડી છે, હાઈ પ્રેશર છે, ગરમ હવા ઉપર જાય ને એ પણ ઠંડી થવાની. હવે જુઓ અહીંથી શરૂ થાય છે વાત. જે બ્લુ કલર છે એ ઠંડી હવા દર્શાવે, રેડ કલર છે એ ગરમ હવા દર્શાવે. શું થાય છે જુઓ, તો ગરમ હવા ઉપરની તરફ ઉઠી રહી છે અને જે ઠંડી હવા છે એ નીચેની તરફ આવી રહી છે, અને ધીમે ધીમે આ ઠંડી હવા પોતાનું પ્રેશર વધારી રહી છે. એના કારણે શું થાય? તો આ ઠંડી હવા અને ગરમ હવાની ઢાળની વચ્ચેનો જે તફાવત છે ઓછો થતો જશે. ઠંડી હવા અને ગરમ હવા ફોર્સફુલી ઉપર જઈ રહી છે, અને ધક્કો કોણ મારે છે? તો આ ઉપરથી આવતી ઠંડી હવાઓ. ઠંડી હવાઓને ધક્કો મારશે, ગરમ હવા ઉપર ઉઠશે. અલ્ટિમેટલી શું થઈ જશે? તમારું લો પ્રેશર સેન્ટર ક્રિએટ થઈ જશે. સોરી, એ તો છેલ્લો અવસ્થા છે. લો પ્રેશર અને એની આજુબાજુ હાઈ પ્રેશરથી ઠંડી હવા ચક્રાવા લઈને આવે અને ગરમને ધક્કો મારતી જાય. આ રીતે તમારા મિડ લેટિટ્યૂડ સાયક્લોન્સ જે છે એ જનરેટ થતા હોય છે. પણ ભારતની અંદર જે સાયક્લોન્સ આવે છે એ આવા નથી. ભારતની અંદર અથવા તો ઉષ્ણકટિબંધીય વિસ્તારો, કર્કવૃતથી મકરવૃતની વચ્ચેના વિસ્તારમાં આપણને જે સાયક્લોન્સ જોવા મળે છે એ બધા ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે, જે દરિયાની સપાટીના તાપમાનના કારણે ઉદ્ભવે છે. એ આખી અલગ જ થિયરી છે. આ ફક્ત તમારી ઇન્ફોર્મેશન માટે છે આ વસ્તુ, બરાબર? હવે વાત કરવાની છે કોની? ચક્રવાત અને પ્રતિચક્રવાતની. તો ચક્રવાત અને પ્રતિચક્રવાત એ બેની અંદર પહેલો તફાવત શું? તો ચક્રવાત જે છે એની અંદર જે કેન્દ્ર હશે, જે સેન્ટર હશે એ કેવું હશે? લો પ્રેશર સેન્ટર હશે. ચક્રવાતની અંદર જે મધ્યમાં જે પ્રેશર હશે કેવું હશે? લો પ્રેશર હશે. અને એની આજુબાજુના વિસ્તારમાં કેવું પ્રેશર હશે? તો હાઈ પ્રેશર હશે. હાઈ પ્રેશર હશે. જેમ જેમ દૂર જશે એમ હાઈ પ્રેશર આવતું જાય અને બધી હવા તીવ્રતાથી મધ્ય તરફ ધસી જાય. આ છે આપણું ચક્રવાત.
પ્રતિ ચક્રવાત એટલે શું? તો ચક્રવાતનું મધ્યમાં લો પ્રેશર છે, તો અહીંયા કેવું છે? હાઈ પ્રેશર, અને આજુબાજુ લો પ્રેશર. તો અહીંથી હવા કેન્દ્રથી દૂર જશે, એટલે આનું આયુષ્ય બહુ લાંબુ નથી. ચક્રવાતનું આયુષ્ય વધારે, પ્રતિ ચક્રવાતનું ઓછું. કેમ? હવા ઓલવેઝ શું કરે? હાઈ ટુ લો. અહીંયા લો પ્રેશર વચ્ચે છે, તો આજુબાજુમાંથી બધી હાઈ પ્રેશરની હવા આવશે. અહીંયા શું થશે? ભાઈ મધ્યમાં જ હાઈ પ્રેશર છે, તો જેવી હવા જશે એવું અહીંયા તો લો પ્રેશર થશે. પતી ગયું આયુષ્ય. સેકન્ડો અને મિનિટોની અંદર આનું કામ પૂરું થઈ જાય. કોનું? એન્ટી સાયક્લોન. બરાબર? એટલે બહુ ઇમ્પોર્ટન્ટ નથી. મેઇન કોણ છે? સાયક્લોન્સ, ચક્રવાત. ધ્યાન આપજો. સૌથી તોફાની ચક્રવાત જેને આપણે કહીએ છીએ, જે ઉષ્ણકટિબંધના ચક્રવાતો છે, એ હરિકેન અથવા તો ટાઇફૂન છે. સૌથી વધારે તારાજી જે સર્જે તો હરિકેન અથવા તો ટાઇફૂન આપણને જોવા મળે છે, જે દુનિયાના સૌથી તોફાની ચક્રવાત છે. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખાય. ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. જેમ કે કેરેબિયન આઇલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝના જે ટાપુ છે, કેરેબિયન આઇલેન્ડ બી કહેવાય છે. તો અને મેક્સિકોના અખાતની અંદર એટલાન્ટિક સમુદ્ર પાસે જે ચક્રવાતો ઉદ્ભવ પામે છે, એમને શું કહેવાય છે? હરિકેન કહેવાય. ચાઇના, જાપાન, ફિલિપિન્સ એ વિસ્તારની અંદર અને ટાઇફૂન તરીકે ઓળખાય છે. ટાઇફૂન નામ સાંભળ્યું જશે તમે. ઓસ્ટ્રેલિયાના કિનારા પર એને શું કહેવાય છે? વિલી વિલી તરીકે. જે ટોર્નેડો આપણે જોયું, તો ટોર્નેડો એ મધ્ય અક્ષાંશનું ચક્રવાત છે, જે ઓલરેડી આપણે જોઈ ગયા છીએ. બરોબર છે? તો આ જે ઉષ્ણકટિબંધીય ચક્રવાતો છે, એ કઈ રીતે ઉદ્ભવ પામે છે અહીંયા સમજો. જો ચક્રવાતોના ઉદ્ભવ માટે સૌથી અગત્યની ઘટના છે કે દરિયાની સપાટીનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ હોવું જોઈએ. આ એનું ફ્યુલ છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતો શક્તિ ક્યાંથી મેળવે? તો એ દરિયાના પાણીમાં જે લેટન્ટ હીટ રહેલી છે અને જે ટેમ્પરેચર ડિફરન્સના કારણે પ્રેશર ડિફરન્સ ક્રિએટ થાય છે, એના લીધે આ ચક્રવાતો શક્તિશાળી બને. જેવા ઉષ્ણકટિબંધીય ચક્રવાતો દરિયો છોડીને જમીનને અડકે, લેન્ડફોલ થશે, ચક્રવાતનો વિનાશ શરૂ થઈ જશે, ચક્રવાતનો અંત થઈ જશે. કેમ? એને હવે ફ્યુલ નથી મળતું. આનું પેટ્રોલ, આનું ડીઝલ કોણ છે? દરિયાનું પાણી. જ્યારે પાણી મળતું બંધ થઈ જશે એટલે તમારા ચક્રવાતનું આયુષ્ય પૂરું એવું સમજી લેવાનું. લેન્ડફોલ થાય પછી ચક્રવાત બહુ કિલોમીટરથી વધારે આગળ નથી આવતું. એનું કારણ જ આ છે કે એને જે ઉર્જાનો સ્ત્રોત હતો એ તૂટી ગયો. તો અહીંયા શું થાય છે? ધ્યાન આપજો કે સમુદ્રનું સપાટીનું જે તાપમાન છે એ વધી રહ્યું છે. એના કારણે એની હવા બટ ઓબ્વિયસ છે ગરમ થશે. આ હવા ગરમ થાય તો હવા ક્યાં જાય? ઉપર ઉઠશે. તો આપણી હવા ઉપર ઉઠી રહી છે. ધીમે ધીમે અહીંયા હવે કયું પ્રેશર સર્જાશે? તાપમાન વધારે છે તો દબાણ ઓછું હોય, લો પ્રેશર સિસ્ટમ જનરેટ થઈ. મધ્યમાં લો પ્રેશર હશે ચક્રવાતમાં, યાદ રાખજો. હવા ઉપર ઉઠી રહી છે, લો પ્રેશર અહીંયા ક્રિએટ થઈ રહ્યું છે. એટલે શું થાય? તો આજુબાજુની હવા અહીંયા જગ્યા પૂરી કરવા આવશે. એ બી ગરમ થશે, એ બી ઉપર ઉઠશે. ગરમ હવા પ્લસ દરિયાનું પાણી, બટ ઓબ્વિયસ શું હશે? ભેજ. ભેજ હશે એટલે શું આવશે? ક્લાઉડ્સ, વાદળો બનશે. તો અહીંયા વાદળોનું નિર્માણ શરૂ થયું. ધીમે 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 હવે જુઓ, આ જે વિસ્તાર છે એને વોલ કહેવાય. વોલ ઓફ ધ સાયક્લોન કહેવાશે. અને મધ્યનો જે સેન્ટરનો ભાગ છે એને શું કહેવાય? આઈ ઓફ ધ સાયક્લોન. જુઓ, એક સમય પછી એવો આવશે કે હવે આ વાદળો પણ ઉપર બની ગયા, એ પણ ઉપર હાઈટ પર જઈને ઠંડા પડી ગયા ટેમ્પરેચર ઇન્વર્ઝનના કારણે, અને એ હવે આગળ વધશે. પરિણામે એક આખો સર્ક્યુલર ફ્લો ક્રિએટ થશે. અને સર્ક્યુલર ફ્લો શેના લીધે આવશે? તો કોરિયોલિસ ફોર્સના કારણે આવશે, જે આપણે ઓલરેડી કોરિયોલિસ ફોર્સ વિશે જાણ્યું આગળ. આ કોરિયોલિસ ફોર્સના કારણે આ હવા ચક્રાઓ લઈને કેન્દ્ર તરફ ધસશે. કેમ? તો સેન્ટરમાં લો પ્રેશર છે, બહાર હાઈ પ્રેશર છે. આ આઈ છે, ચક્રવાતની આંખ જેને કહેવાય. અને બસ પછી આ જ વસ્તુ ગતિ કરતી 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 સમુદ્રમાંથી જમીન તરફ આવે. જો ચક્રવાતની આંખ છે, ઉપર હવા ઠંડી બની એટલે હાઈ પ્રેશર સર્જાયું, નીચે લો પ્રેશર, તો આજુબાજુથી ચક્રાઓ લઈને હવા પાછી અહીંયા જ આવે. સેટેલાઇટમાંથી કંઈક આવું દેખાશે. જો મધ્યમાં છે લો પ્રેશર,
950 થી 980 તરફ જઈએ છીએ, એટલે કે લો પ્રેશર ટુ હાઈ પ્રેશર. સેન્ટર હંમેશા કેવું હશે સાયક્લોનનું? લો પ્રેશર હશે. જ્યારે બહારની તરફ જેમ જેમ જશો એમ પ્રેશર ડિફરન્સ વધારે. જેટલો આ પ્રેશરનો ડિફરન્સ વધારે એટલા અહીંના પવનની ઝડપ વધારે. કેમ? તો પ્રેશર ગ્રેડિયન્ટ ફોર્સ જે સ્ટાર્ટિંગમાં જોયું, દબાણનો ઢાળ અહીંયા ઇમ્પેક્ટ કરશે. તો આવી કઈ ઘટના છે સાયક્લોનની. હવે આ જોતા પહેલા એક વસ્તુ આગળ આપણે એક પ્રશ્ન જોયો હતો કે શા માટે બધા જે સાયક્લોન્સ છે આપણા એ ઇન્ડિયાના કોઈક સ્પેસિફિક કોસ્ટ પર જ મોટાભાગે જોવા મળે. શા માટે એવું થાય? જુઓ, આપણે અહીંયા એક ફોર્સ જોયું હતું. અહીંયા વિષુવવૃત્તીય લઘુદાબ પટ હતો, અહીંયા ગુરુદાબ પટ હતો, અહીંયા ગુરુદાબ પટ હતો. અહીંયા પવનની દિશા કઈ હતી? જમણી તરફ ફંટાતા. અહીંયા કયા પવનો હતા? ઈસ્ટર્લીઝ હતા. બરાબર છે. અહીંયા કર્કવૃત છે, 23 ડિગ્રી અહીંયા છે, અહીંયા 0 ડિગ્રી છે. તો આપણે આ જ પટ્ટામાં છીએ. તો અહીંયા જે કોઈ પણ સાયક્લોન ક્રિએટ થશે એ કઈ દિશામાં આવશે? તો ઈસ્ટર્લીઝની અસર અહીંયા પણ થશે. તો અહીંયા બંગાળની ખાડીની અંદર જે કોઈ પણ સાયક્લોન ક્રિએટ થશે, જનરેટ થશે, એ ક્યાં આવશે? એટલે ભારતના અરબ સાગરમાં બી જે કોઈ બી સાયક્લોન ક્રિએટ થશે એ બધા ક્યાં જશે? ઓમાન તરફ, પાકિસ્તાન તરફ, આફ્રિકા તરફ. અહીંયા થતા બધા ક્યાં આવશે? ઇન્ડિયા તરફ. અને કમ્પેર ટુ અરબ સાગર, બે ઓફ બેંગાલની અંદર સાયક્લોનના ઉદ્ભવ થવાના ચાન્સીસ વધારે છે, કારણ કે એનું ટેમ્પરેચર આઈડિયલ છે. સાયક્લોન માટે જેટલું ટેમ્પરેચર જોઈએ એ બધી કન્ડિશન અહીંયા વધારે મળે છે ઇઝીલી. એટલા માટે બંગાળની ખાડીમાં વધારે સાયક્લોન જનરેટ થાય. તો સાયક્લોન્સ કેમ આ તરફ આવે છે એનું એક રીઝન છે શું? પૂર્વીય પવનો અથવા તો ઈસ્ટર્લીઝ. બીજી વસ્તુ કે જે વેસ્ટર્લીઝ છે એના કારણે, ઈસ્ટર્લીઝના જ કારણે, ચલો એ તો દરિયાઈ આપણે જ્યારે કરંટ જોઈશું ત્યારે હું તમને કહીશ કે કેમ રણ પ્રદેશ આપણને દરેક ખંડના પશ્ચિમી ભાગ પર જ જોવા મળે છે. એ આપણે ઓશન કરંટ વખતે જોઈશું. અત્યારે અહીંયા સાયક્લોનનું આ રહસ્ય યાદ રાખજો કેમ આવું થાય છે. તો એક એનું કારણ છે શું? ઈસ્ટર્લીઝ, પશ્ચિમીય પૂર્વીય પવનો. ચલો હવે બેઝિક ડિફરન્સ જોઈ લઈએ. આ પરીક્ષાની અંદર ગયા વખતે પૂછાયેલા હતા. ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતમાં તો કે ભાઈ આ 8 થી 20 ડિગ્રીની અક્ષાંશ વચ્ચે ઉદ્ભવશે કોણ? ઉષ્ણકટિબંધીય ચક્રવાત. તો સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત 30 થી 40 ડિગ્રીની વચ્ચે. કારણ શું છે આના જન્મ પાછળનું? તો સી સરફેસ ટેમ્પરેચર, અહીંયા વાતાવરણના ટકરાવના કારણે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતો કમ્પેર ટુ સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત નાનો વિસ્તાર ધરાવે છે, જમીન પર નબળું પડે. કેમ? તો એનું ફ્યુલ કોણ છે? સી સરફેસનું ટેમ્પરેચર, પાણી, લેટન્ટ હીટ. તટીય વિસ્તારોમાં તારાજી સર્જે, આ મુખ્ય ભૂમિ ભાગમાં તારાજી સર્જે. જમીન ઉપર ઉદ્ભવ પામે, જમીન ઉપર મજબૂત બને. સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતનો વ્યાપ કેમ મોટો હોય છે? તો પોલર ઈસ્ટર્લીઝ અને નીચેથી વેસ્ટર્લીઝ ભેગા થાય તો એ જમીની વિસ્તાર પર ભેગા થાય અને બે એરમાસ બહુ મોટા હોય. એ વાયુ સમુચ્ચયની સાઇઝ મોટી હોય, વાતાવરણની સાઇઝ મોટી થાય, એના લીધે આની સાઇઝ ખૂબ વધારે છે કમ્પેર ટુ ધીસ. બીજી વસ્તુ, દરિયામાં જ્યારે આ ઉદ્ભવે ને એના લીધે શું થાય? તો દરિયામાં સંખ્યાબંધ ફેક્ટર્સ છે કે જે આના રસ્તાને બદલી શકે. આ ખૂબ સ્પીડમાં આગળ વધશે, આ ધીમે ધીમે આગળ વધશે. એટલે આનું પ્રેડિક્શન ઇઝી છે, આનું પ્રેડિક્શન બહુ ડિફિકલ્ટ છે. તમે જુઓ, આપણે ત્યાં જ્યારે બી વાવાઝોડાની વોર્નિંગ હોય ને, 72 કલાક પહેલાં કીધું કે ભાઈ અમદાવાદમાં આવશે. ચલો અમદાવાદમાં તો ના આવે, સુરતમાં અથડાશે. 24 કલાક પહેલાં બી કીધું સુરતમાં અથડાશે, પછી કે ના ભાઈ ફંટાઈ ગયું, પછી કે ના ભાઈ પાછું આવે છે, પછી કે ના હવે પોરબંદર જશે. પોરબંદરવાળા બધી તૈયારી કરે તો કે ના હવે પોરબંદર નહીં જાય, હવે દ્વારકા થશે. દ્વારકાવાળા બધી તૈયારી કરતો કે ના ભાઈ હવે ગીર સોમનાથ આવશે. કેમ આવું સતત આપણી આગાહીઓ બદલાતી રહે? કારણ છે કે દરિયાની અંદર એની ઝડપ ખૂબ વધારે અને સહેજ નાનું મોટું બી કંઈ બી ચેન્જીસ આવે ને તો તરત પોતાનો માર્ગ બદલી લે. એના લીધે આ બહુ અનપ્રેડિક્ટેબલ છે. આ સારું એવું પ્રેડિક્ટેબલ છે. એટલે આમાંથી થતું નુકસાન છે ને રોકી શકો અથવા તો જાનમાલનું નુકસાન ઓછું કરી શકો. આમ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. ક્લિયર છે આટલી વસ્તુ? તો આ બે સાયક્લોન વચ્ચેનો ડિફરન્સ છે. આ તો સાયક્લોનની વાત થઈ ગઈ. તમને પ્રિલિમની અંદર ઉદ્ભવના તબક્કા કે કઈ રીતના આવું થાય છે એવું બધું નથી પૂછતા. મેઇનલી એટલું યાદ રાખજો કે ઉત્તર ગોળાર્ધની અંદર
જે ચક્રવાત હશે તો અહીંયા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે કંઈક આ રીતે હવાનો ફ્લો જોવા મળે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર આપણને ફ્લો જોવા મળે અને દક્ષિણ ગોળાર્ધમાં ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. જોઈએ આગળ એનું છે મૂકેલું છે. જો આ જે આખો રિજન છે યુએસ વાળો, તો અહીંયા આ જે આખો રિજન છે અહીંયા આપણને જે સાયક્લોન્સ જોવા મળે એ કયા છે? તો મધ્ય અક્ષાંશના ચક્રવાતો. આખો જે છે આ જો વિષુવવૃત્ત આપણો ઓલમોસ્ટ અહીંથી પસાર થાય છે એવું કહી શકો તમે, આશરે અહીંયાથી, અને આપણો મકરવૃત્ત કંઈક અહીંયા અને કર્કવૃત્ત કંઈક અહીંયા. તો આટલા વિસ્તારમાં જે સાયક્લોન છે એ ઉષ્ણકટિબંધીય સાયક્લોન્સ છે, એની આજુબાજુ ઉપર નીચેના જે છે એ છે મધ્ય અક્ષાંશના. તો અહીંયા ઈસ્ટર્લીઝની ઇફેક્ટ છે, એના લીધે સાયક્લોન્સ આ તરફ આવે છે. અહીંયા વેસ્ટર્લીઝની ઇફેક્ટ છે એટલે સાયક્લોન્સ આમ તરફ જતા હોય, એના લીધે અહીંયાથી આમ હિટ થતા હોય. આ તો એક કારણ છે. આવા ઘણા બધા કારણો ઇમ્પેક્ટ કરતા હોય છે. બીજી વસ્તુ કે ઈસ્ટર્લી અને વેસ્ટર્લીઝના કારણે જ આ વેસ્ટર્લીઝ જે આમ આવે છે, તો આ વેસ્ટર્લી જે આવે છે એના લીધે જે કંઈ પણ ભેજ છે એ ખંડના પશ્ચિમી છેડા પર આવતા આવતા સૌથી ઓછો થઈ જાય, અને ખંડના પશ્ચિમી છેડા પર આવતા આવતા ભેજ ઓછો થઈ જાય એટલે અહીંયા સર્જાયું સહારાનું રણ. એટલે અહીંયા પશ્ચિમી છેડા પર આપણું સર્જાયું કયું? આટાકામા ડેઝર્ટ. એટલે અહીંયા સર્જાયું તમારું કયું? નામીબ ડેઝર્ટ. એટલે અહીંયા તમારું આવ્યું કયું? કાલાહારી ડેઝર્ટ. કેમ? અહીંયા મોહાવે ડેઝર્ટ છે કેલિફોર્નિયાવાળા રિજનમાં, પશ્ચિમના છેડા પર છે રણ. એની એક કારણ પશ્ચિમિયા પવનો પણ છે કે ખંડની અંદર માની લો આ કોઈ કોન્ટિનેન્ટ છે, ખંડનો ઈસ્ટ ભાગ અને વેસ્ટ ભાગ, તો અહીંયા સૌથી પશ્ચિમના છેડે જ રણ હોય એનું કારણ કે અહીંયા દરિયો છે, અહીંથી પવનો આવે વરસાદ આપતા 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 અહીંયા આવતા આવતા ભેજ પતી જાય એટલે પશ્ચિમનો છેડો કેવો છે? સૂકો છે. સોરી, વેસ્ટર્લીઝ નહીં આવે, આગળ બોલવામાં ભૂલ થઈ ગઈ છે, બધે જ ઈસ્ટર્લી આવશે. પૂર્વીય પવનો આવે છે, પૂર્વ દિશામાંથી આવે છે, એના લીધે પશ્ચિમના છેડા પર જતાં 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 એનો ભેજ પતી જાય. પૂર્વના છેડા પર તમે જોજો જંગલો હશે, ગીચ જંગલો જોઈ લો. અહીંયા રણ, પૂર્વમાં જંગલ. અહીંયા બ્રાઝિલ, પૂર્વ છેડો વર્ષાવનના જંગલો. ગમે ત્યાં જતા રહો, પૂર્વના છેડા પર ગીચ જંગલ હશે તો પશ્ચિમના છેડે શું છે? દરિયો. કારણ એક જ ઈસ્ટર્લીઝ, વેસ્ટર્લીઝ અને ટ્રેડ વિન્ડ્સની જે આપણે વાત કરી એ. ઓશન કરન્ટ્સ પણ અસર કરે છે, એ આપણે જ્યારે સમુદ્ર જોશું ત્યારે એના વિશે ચર્ચા કરશું. બરાબર? તો એક લાસ્ટ જોઈ લો એટલે તમને આઈડિયા આવી જાય. કઈ રીતે કોરિયોલિસ ઇફેક્ટ ચક્રવાત પર અસર કરશે? જુઓ, આ એ અને બી બે પોઈન્ટ છે. તમને આગળ બી કીધું કે ધ્રુવ પર વસ્તુ ધીમે ફરશે. અહીંયા એણે આટલું જ એક સર્કલ પૂરું કરવાનું છે, વિષુવવૃત્તે આટલું સર્કલ પૂરું કરવાનું. બંનેનો ટાઈમ કેટલો? 24 કલાક. એના લીધે ધ્રુવ પર આ વસ્તુ ધીમી ફરતી હશે, વિષુવવૃત્તના વિસ્તારમાં વધુ તીવ્રતાથી, એટલે હવાની ઝડપમાં પણ આપણને ફરક જોવા મળશે. જુઓ શું થાય છે. વિષુવવૃત્ત પર જે પવનો જોવા મળતા હશે એ વધારે તીવ્રતાથી જોવા મળે, જ્યારે ધ્રુવ પર ધીમા. વાંચો, સેલ્ફ એક્સપ્લેનેટરી છે આ વિડીયો. આ જ વસ્તુને પૃથ્વીના ગોળાથી રિપ્લેસ કરી. ઉપર જે છે વ્હાઇટ બરફ એ ધ્રુવ પ્રદેશ દર્શાવે છે અને આખું ઇક્વેટર છે. તો ધ્રુવ પર ફરતો માણસ જો ધીમે 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 ફરે છે, પણ કોઈ વ્યક્તિ અહીંયા હશે તો એણે વધારે ઝડપથી ફરવું પડશે, તો જ આની જોડે એનું ટાઈપ થઈ શકે, કોપઅપ થઈ શકે. હવે સમજો, ધ્રુવ પરની જે હવા હશે ધીમી હશે, પણ વિષુવવૃત્ત પર હવા ઝડપથી ફરતી હશે, સેમ રીઝનથી. જો તમને કીધું હતું ને જમણી તરફ ફંટાશે, તો જો અહીંયા કોરિયોલિસ ઇફેક્ટ બતાવે છે, વાદળના રૂપે તમને સમજાય છે.
કરવાવાળા લોકો કોરિયોલિસ ફોર્સ પર પણ પીએચડી કરે છે, પણ આપણે જનરલ સ્ટડીઝ ભણીએ છીએ તો એની અંદર પીએચડી કરવાની ઈચ્છા ના રાખતા, નહીંતર કોરિયોલિસ બળની જેમ તમે મરડાઈ જશો, મગજ ફરી જશે. અહીંથી જ્યારે આમ આવશે ત્યારે પણ અહીં જમણી તરફ મરડાશે, કોરિયોલિસ ઇફેક્ટ. તો આ કોરિયોલિસ ફોર્સ છે. હવે એની સાયક્લોન પર શું ઇફેક્ટ છે જુઓ. ઉત્તર ગોળાર્ધની વાત છે, જો સમજો આ વાત ઉત્તર ગોળાર્ધમાં પવનની દિશા શું હોય સાયક્લોનમાં એ સમજાઈ રહ્યા છે. સોરી, ફરીથી જોવું પડશે આપણે. હવે વાંચતા જજો અંદર. બેઝિકલી એ કહી રહ્યા છે આ એનિમેશનની અંદર કે વિષુવવૃત્ત પર અને ધ્રુવ પર પૃથ્વીની ગતિમાં ફરક છે. પૃથ્વીની ગતિમાં ફરક છે એટલે કોરિયોલિસ બળની તીવ્રતામાં પણ ફરક છે, એ અહીંયા સમજાવે છે. અને પછી જે મેઇન જોવાનું છે કે ઉત્તર ધ્રુવની અંદર સાયક્લોનની જે ડાયરેક્શન છે, અંદર જે પવનની દિશા છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં છે. એની પાછળ બી કોણ કારણભૂત છે? કોરિયોલિસ ફોર્સ. દક્ષિણ ગોળાર્ધમાં ચક્રવાત ઘડિયાળના કાંટાની દિશામાં ફરશે, એની પાછળ પણ કોણ જવાબદાર છે? કોરિયોલિસ બળ. જોજો હવે સમજો. લો પ્રેશર સેન્ટર એટલે ચક્રવાત. થોડી હવા ઉત્તરથી આવશે, થોડી હવા દક્ષિણથી આવશે. પરિણામે કઈ દિશા બની? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરશે સાયક્લોન. જુઓ સાયક્લોન કઈ ડાયરેક્શનમાં ફરે છે? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. ક્યાં? ઉત્તર ગોળાર્ધમાં. પણ આ જ વસ્તુ જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં થાય ત્યારે ઘડિયાળના કાંટાની દિશામાં. આ દક્ષિણ ગોળાર્ધનું ચક્રવાત છે. ખ્યાલ આવ્યો? બરોબર. તો જુઓ આ ડાયાગ્રામ અહીંયા હું જે દોરું છું એ યાદ રાખજો. ચક્રવાત, ઉત્તર ગોળાર્ધની અંદર શું પરિસ્થિતિ હોય? તો ભાઈ મધ્યમાં લો પ્રેશર, બહાર હાઈ પ્રેશર, અને દિશા એન્ટી ક્લોકવાઇઝ. દક્ષિણ ગોળાર્ધમાં લો પ્રેશર સેન્ટરમાં, આજુબાજુ હાઈ પ્રેશર, પણ દિશા ઘડિયાળના કાંટાની દિશા. કેમ? કોરિયોલિસ ફોર્સના કારણે. અને પ્રતિચક્રવાત, આ ચારે ચાર ડાયાગ્રામ દોરી કાઢજો બુકની અંદર કે પ્રતિચક્રવાતની અંદર શું થશે. તો પ્રતિચક્રવાતમાં મધ્યમાં છે કોણ? હાઈ પ્રેશર, એની આજુબાજુ છે લો પ્રેશર. ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની દિશામાં, દક્ષિણ ગોળાર્ધમાં. જો કોઈ બી એક યાદ રાખવાનું, કાં ચક્રવાત ક્યાં પ્રતિચક્રવાત, ને આનું કમ્પ્લીટ ઓપોઝિટ એટલે આ. જો જતા જતા આજના લેક્ચર પહેલાં પતતા પહેલાં એક લાસ્ટ વસ્તુ તમને અહીંયા કન્ફ્યુઝન જોડે મૂકતો જાઉં. સી, પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે? પશ્ચિમથી પૂર્વમાં ફરે છે. ધ્યાન આપજો, પશ્ચિમથી પૂર્વમાં ફરી રહી છે. હવે તમે જુઓ આ પશ્ચિમથી પૂર્વ જ ફરે છે. જો હું આ ડાયરેક્શન ચેન્જ નથી કરી રહ્યો,
પણ તમે ઉત્તર ગોળાર્ધ પર તરફથી જો તો શું લાગે છે? એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, બરાબર. આ જ પૃથ્વી ફરી રહી છે. હવે તમે જુઓ દક્ષિણ ગોળાર્ધમાં તો એને શું લાગે છે? ક્લોકવાઇઝ. પૃથ્વી ફરી તો આમ જ રહી છે. તમે એને ઉપરથી જોશો, ઉત્તર ગોળાર્ધમાંથી જોશો તો એન્ટી ક્લોકવાઇઝ ફરતી દેખાશે, પણ આ જ પૃથ્વી દક્ષિણ ગોળાર્ધમાં જોશો તો ક્લોકવાઇઝ ફરતી દેખાશે. કીધેલું સાપેક્ષવાદ રિલેટિવ છે જોગ્રાફી, એટલે જ કંઈક આવી વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે, બરાબર. તો જો આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. એની અંદર ટોટલ કેટલી વસ્તુ આપણને તમને અત્યારે ખબર પડી હોવી જોઈએ. પ્રતિચક્રવાતમાં કંઈ જ ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી એટલું જ ખબર હોવું જોઈએ કે હાઈ પ્રેશર ક્યાં છે. ચક્રવાતની અંદર ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત, એમનો તફાવત મેઇન ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ કે ભાઈ ઉષ્ણકટિબંધીય દરિયામાં ઉદ્ભવશે, પેલા જમીન પર ઉદ્ભવશે. પેલા ઉદ્ભવવાનું કારણ શું છે? સમશીતોષ્ણકટિબંધ, તો જે પેલો સબપોલર બેલ્ટ બને છે લો પ્રેશરનો, ત્યાં ઉપરથી ઠંડી હવા, નીચેથી ગરમ હવા, તો ઠંડો અને ગરમ વાતાગ્રહ ભેગા થાય, એક્લુડેડ એર ફ્રન્ટ બનશે ટેમ્પરેટ સાયક્લોન, બરાબર છે. આટલી વસ્તુ ધ્યાન રાખજો. અને આની ડાયરેક્શન ક્યાં ક્લોકવાઇઝ છે, ક્યાં એન્ટી ક્લોકવાઇઝ છે, એટલું ખાસ ધ્યાન આપજો. તો મિત્રો, આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ પણ ડાઉટ હોય ચેટ બોક્સ અવેલેબલ છે. મળીએ ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં મહાસાગરના ટોપિક સાથે. થેન્ક યુ સો મચ.